परतरम नान्यत किम चिदस्ति धनंजय मयि सर्वमिदं पोतम सूत्रे मणि गणा इव। हे धनंजय, माराथी पर बीजो काई नथी। सूत्रमा मणियों समूह पेटे आ सर्व मारामां परोवायेलुं छे। मारुं आ महात्म्य जाणवा जेवुं छे। सर्व जगतनी उत्पत्ति तथा प्रलय माराथी थाय छे, તેથી મારાથી બીજું કાંઈ પણ નથી। હું જ સર્વથી પર છું। ઉત્પત્તિ અને પ્રલય જેમ મારામાંથી થાય છે, તેમજ સર્વ જગતની સ્થિતિ પણ મારામાં છે। જેમ સૂત્રમાં મણીઓ પરોવાયેલા હોય તે પ્રમાણે સર્વ જગત મારામાં પરોવાયેલું છે, અર્થાત મારો આશ્રય કરી રહેલું છે। અહીં સૂત્ર અને મણીનું દ્રષ્ટાંત આપેલું છે। તેથી જડ અને જીવ અવિદ્યાથી કલ્પેલા નથી, પરંતુ સત્ય છે। ને શરીરમાં જેમ જીવ રહે છે તે પ્રમાણે ઈશ્વર તેમાં રહેલા છે, એમ સિદ્ધ થાય છે। જેનું પૃથ્વી શરીર છે, જેનું આત્મા શરીર છે, વગેરે સ્થળે પણ આ જ અર્થનું પ્રતિપાદન કરેલું છે। ગુરુજી કોકવાર હસી મજાકમાં દ્રષ્ટાંત આપે છે। હસી મજાકમાં ગુરુજી બોલે કે કોઈ શેઠીઓ હોય, કરોડપતિ શેઠીઓ, પોતાના દીકરાને કે લે આ 10 લાખ, લે આ 15 લાખ, ફોડ તારું માથું, કમાય તો તારું ને ખોવે તો મારું, હવે તારે મારે ને તારે કશું લેવા દેવા નથી। આમ કોકવાર ગુરુજી હસતા હસતા બોલે છે, સમજો। તો અહીંયા શું છે, ભગવાન એમ કહેવા માંગે છે, જેવી રીતે પશુઓની વાત લઈએ તો પશુઓમાં હજી માને પણ થોડી પોતાના બચ્ચા ઉપર લાગણી હોય, નરમાં લાગણી નથી હોતી, નરને લાગણી ઓછી હોય। તમને ખ્યાલ આવે કે નહીં? માતા જ બાળકનું પાલન પોષણ કરે મેજોરિટી। ભગવાન અહીંયા એમ કે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ હું કરું છું, પ્રલય વખતે પણ મારી હાજરી છે, અને એનાથી એ વિશેષ આ સૃષ્ટિ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી એમાં હું હાજર છું। આ વ્યાપક સૃષ્ટિમાં હું રહેલો છું। મતલબ જન્મ આપીને મારી જવાબદારી પૂરી થઈ, સૃષ્ટિ રચીને એવું નથી કે પ્રલય વખતે પાછી મારી જરૂરિયાત પડશે। અરે મારી જરૂરિયાત હર ક્ષણે લોકોને પડે છે। જેવી રીતે મણકામાં દોરો હોય, એક માળા હોય તો બધા માળા મણકાઓ દોરાથી ટકેલા છે। ભગવાન આજ્ઞા કરે છે કે આ સંપૂર્ણ સૃષ્ટિ પ્રગટ પછી, એને જન્મ આપ્યા પછી પણ હું એને ધારણ કરું છું, એને નિભાવું છું। ભગવાન વરસાદ મોકલાવે છે, ભગવાન સૂર્ય તરીકે આ સૃષ્ટિમાં વ્યાપક છે। સવાર ઉગે છે, સાંજ પડે છે, ઋતુઓ આવે છે, અનાજો થાય છે। અનાજો થાય છે ક્યારે? ઋતુ આવે છે તો, બાકી અનાજો થાય નહીં। તો ભગવાન એમ કે છે કે આરંભમાં હું છું, અંતમાં હું છું, તો મધ્યમાં પણ મારી જરૂરિયાત પડે છે। આ સૃષ્ટિને હું ધારણ કરું છું, એમ ભગવાન આજ્ઞા કરે છે। મારું હવે તું મહાત્મ્ય સમજાવ કે હું શું કરું છું। ઉપાદાન કારણ હું છું, નિમિત્ત કારણ પણ હું છું, અને પોષણ પણ હું કરું છું। રસોહમ પશુ કૌંतेय પ્રભાસ્મિ શશી સૂર્યયોઃ પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષમ નૃષુ। હે કૌંतेय, જલોમાંનો રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાંની પ્રભા હું છું, સર્વ વેદોમાં પ્રણવ હું છું, આકાશમાં શબ્દ હું છું, ને પુરુષોમાં પૌરુષ હું છું। એક જ ભગવાન સર્વ જગતનું કારણ છે એમ કહ્યું, તો ભગવાન જગતનું ઉપાદાન કારણ છે કે નિમિત્ત કારણ? તેમાં પણ ભગવાન મુખ્ય કારણ છે ગૌણ, એવી શંકા થાય। તે માટે ભગવાન સર્વ જગતનું ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ પણ છે, ને તે પણ મુખ્ય કારણ છે, ગૌણ કારણ નથી। કારણ કે ભગવાન સર્વરૂપ છે, સર્વશક્તિવાળા છે,
ને તેમને કારણ થવામાં બીજા કોઈની અપેક્ષા નથી. શ્રુતિ સ્મૃતિ તથા શ્રીમદ ભાગવતમાં શ્રી ભગવાનને મુખ્ય જ કારણ કહેલા છે. તેથી ભગવાન અહીં પણ તેવી રીતે અહીંથી 4 શ્લોકથી પોતાની વિભૂતિના મહાત્મ્યને સ્પષ્ટ કરી પોતાના મુખ્ય કારણપણાને દર્શાવે છે. હે કૌંતેય, જલોમાં રસ હું છું, તેમજ સૂર્ય અને ચંદ્રમાં પ્રભા હું છું. સર્વ વેદોમાં પ્રણવ, આકાશમાં શબ્દ, પુરુષોમાં પૌરુષ તથા વીર્ય હું છું. હમણાં મેં તને કીધું ને કે જન્મ આપ્યા પછી પણ સૃષ્ટિની રચના પછી પણ ભગવાનની જવાબદારી સંપૂર્ણ રહે છે. ભગવાન આજ્ઞા કરે છે કે આ બધામાં સૂર્યમાં જે તેજ છે તે હું છું, ચંદ્રમાં જે શાંત રસ જે પ્રભા છે, શીતળતા, સૂર્યમાં ઉગ્રતા છે, ચંદ્રમાં શીતળતા છે, તો તે શીતળતા પણ હું છું. વનસ્પતિને ઉગવા માટે જેટલી વરસાદની જરૂરિયાત છે એટલી સૂર્યની પણ જરૂરિયાત છે. વનસ્પતિ સૂર્યની હાજરીમાં પોતાનો ખોરાક તૈયાર કરે છે અને એનાથી એને પોષણ મળે છે. અને રાતના જે સૃષ્ટિ આ પૃથ્વી ઉપર વધુ પડતી જે ગરમી આવી હોય એ ચંદ્ર દ્વારા એનું બેલેન્સ રહે છે. સૂર્ય ગરમી આપે છે તો ચંદ્ર પૃથ્વીને શીતળતા આપે છે. આ બંને દ્વારા વનસ્પતિઓ ધીરે ધીરે ઉગે છે. તો ભગવાન કહે છે કે સૂર્ય પણ હું છું, સૂર્ય દ્વારા હું આ જગતને તેજ આપું છું, તો ચંદ્ર બનીને હું પૃથ્વીને શીતળતા આપું છું. વનસ્પતિઓ જેટલી છે એટલે બધી વનસ્પતિને જેટલી જરૂરિયાત વરસાદની છે એટલી સૂર્યની છે ને એટલી ચંદ્રની છે. ભગવાન આગળ આજ્ઞા કરે છે કે પુરુષમાં જે પૌરુષત્વ છે એટલે કે જે વીર્ય છે, પુરુષમાં જે વીર્ય છે એનાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. કોઈ પણ પ્રાણી લો, પુરુષના વીર્ય વગર સૃષ્ટિ ઉત્પન્ન થતી નથી. તો ભગવાન આજ્ઞા કરે છે એ વીર્ય પણ હું છું. આ વીર્ય શબ્દ હું શબ્દ ભગવાન કઈ રીતે વાપરે છે? જ્યાં સુધી ભગવાનનો ચેતન તત્વ આપણામાં છે, આપણે જે ખાઈએ છીએ એમાંથી ધીરે ધીરે બધા રસો ઉત્પન્ન થાય છે, લોહી, માંસ, મજ્જા બધું થાય છે ને છેલ્લે વીર્ય ઉત્પન્ન થાય છે. વીર્ય ઉત્પન્ન ક્યારે થાય? અંદર ચેતાત્મા છે તો મૃત શરીરને ગમે એટલું ખવડાવો વીર્ય ઉત્પન્ન થવાનું નથી. ખોરાક અંદર જ જવાનો નથી, હોજરીમાં જ ખોરાક જવાનો નથી. તો એ હોજરીમાં ખોરાક જઈને પચાવવાની ક્રિયા બધી ક્યાં થાય છે? અંદર ભગવાનનું ચેતન તત્વ છે એ દ્વારા બધી પ્રક્રિયા થાય છે ને અંતમાં વીર્ય ઉત્પન્ન થાય છે, જેનાથી સૃષ્ટિ આગળ ચાલે છે. તો ભગવાન આજ્ઞા કરે છે કે જે દરેકે દરેકમાં પુરુષત્વ એટલે કે જે વીર્ય છે એ હું છું. હું નો મતલબ હું છું, મારું આપેલું છે, હું છું તો વીર્ય ઉત્પન્ન થાય છે, બાકી વીર્ય પણ ઉત્પન્ન ન થઈ શકે. એટલા માટે હું છું. પુણ્યો ગંધ પૃથિવ્યામ ચ તેજશ્ચાસ્મી વિભાવસો જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મી તપસ્વીસુ. પૃથ્વીમાં પુણ્ય ગંધ, અગ્નિમાં તેજ, સર્વભૂતોમાં જીવન ને તપસ્વીઓમાં તપ હું છું. હું પેલા ઘણું બોલવાનું ખાલી હુંથી કામ નહીં ચાલે. ભગવાન એમ આજ્ઞા કરે છે કે પૃથ્વીમાં ગંધ હું છું. જ્યારે બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું ત્યારે બ્રહ્માજી નાળ વાટે અંદર ઉતરે છે પોતાનું મૂળ ગોતવા માટે. તો વર્ષો સુધી અંદર ઉતર્યા કર્યા પરંતુ મૂળ મળ્યું નહીં. અંતે કંટાળીને બ્રહ્માજી પાછા પોતાના મૂળ સ્થાન ઉપર કમળ ઉપર આવીને બેસી ગયા. ત્યારે ભગવાને આજ્ઞા કરી કે તમે તપ કર, તું તપ કર. બ્રહ્માજી પોતાના પુત્ર છે એટલે તું કે ને તું તપ કર. જ્યારે બ્રહ્માજીએ તપ કર્યું ત્યારે બ્રહ્માજીને આખી પૃથ્વીના રજે રજમાં ભગવાનના દર્શન થયા. આ શું બતાવે છે? આપણને પૃથ્વી દેખાય છે જળ, હકીકતમાં પૃથ્વી જળ નથી, પૃથ્વીમાં ચેતન તત્વ છે. એક મરેલી સ્ત્રી હોય એમાં બાળક ઉત્પન્ન થાય,
નહીં. તો પૃથ્વીમાંથી આટલી બધી વનસ્પતિઓ ઉગે છે, એનો મતલબ શું? જેવી રીતે સ્ત્રીમાં ચેતન તત્વ છે એ પ્રકારે પૃથ્વીમાં પણ ચેતન તત્વ છે. એથી આપણે બીજ વાવીએ છીએ અને એમાંથી વૃક્ષ ઉત્પન્ન થાય છે. આ શું બતાવે છે? પૃથ્વી જળ નથી, પૃથ્વી ચેતન છે. પૃથ્વીમાં ભગવાનનો અંશ છે. ભગવાન અંદર એટલે ભગવાન આજ્ઞા કરે છે. પૃથ્વીમાં તમને જે ગંધ દેખાય છે તે હું છું. અગ્નિમાં જે તેજ છે તે હું છું. અને પછી ભગવાન આજ્ઞા કરે છે કે તપસ્વીઓમાં તપ હું છું. હવે આ તપસ્વીઓમાં તપ કઈ રીતે? તો કે તપસ્વી તપની શરૂઆત કરે એ વખતે આપણામાં જેમ ભગવાન છે એવી રીતે એનામાં પણ ભગવાન છે. પરંતુ જેમ જેમ એનું તપ વધતું જાય તેમ તેમ ભગવાનનો એનામાં સવિશેષ પ્રવેશ થતો જાય છે. તને ખબર હોય તો આપણે કોઈ ચિત્ર જોઈએ છીએ કોઈ આચાર્યનું, મહાપુરુષોનું, તો એના મુખાગ્નિની આજુબાજુ ચંદ્ર બતાવવામાં આવે. જે શ્રી મહાપ્રભુજીની આજુબાજુ ચંદ્ર હોય, શ્રી ગુસાઈજીની આજુબાજુ ચંદ્ર હોય, ઠાકોરજીની આજુબાજુ ચંદ્ર હોય, એવી રીતે ઋષિમુનિઓની આજુબાજુ ચંદ્ર જેવું. આ તેજ શું છે? જેમ જેમ એના હૃદયમાં ભગવાન આવે તેમ તેમ એનું પોતાનું તેજ વધતું જાય છે. આ તેજ જે વધવાનું કારણ ભગવાન પોતે છે, કારણ કે ભગવાન સાક્ષાત સૂર્ય છે અને ભગવાન એના હૃદયમાં પધારે છે. તેમ તેમ તેની આભા અને એનો પ્રકાશ ધીરે ધીરે ફેલાતો જાય છે. એટલે ભગવાન આજ્ઞા કરે છે કે તપસ્વીઓમાં જે તપ છે તે પણ હું છું. અને તપનો બીજો અર્થ આપણે કાઢીએ તો જે તપ કરવાનું એનામાં સામર્થ્ય આવેલું છે, એ સામર્થ્ય તારામાં મારામાં નથી. 25, 50, 100 વર્ષ સુધી પહેલા ઋષિ મુનિઓ તપ કરતા, તો ભગવાન આજ્ઞા કરે છે કે એ જે તપ કરે છે હું એને પોષણ આપું છું. મારી કૃપાથી એ પોતે તપ કરી શકે છે. એ રીતે પણ તપસ્વીઓનું તપ હું છું. એ જે તપ કરે છે એ શક્તિ મારી આપેલી છે. વિજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિર્મતામસ્મિ તેજસ તેજસ્વીનામહમ. હે પાર્થ, મને સર્વભૂતોનું સનાતન બીજ જાણ. બુદ્ધિવાળાઓની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું. પ્રાણી માત્રનું કારણભૂત ચૈતન્ય બીજ હું છું એમ જાણ. બુદ્ધિવાળાઓની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ પણ હું છું. બલમ બલવતામસ્મિ કામ રાગ વિવર્જિતમ ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરત શર્વ. હે ભરત શર્વ, કામ અને રાગ વિનાનું બલવાળાઓનું બલ હું છું. પ્રાણીઓના ધર્મથી અવિરુદ્ધ કામ હું છું. બલવાળાઓની ક્રિયાશક્તિરૂપ બલ હું છું, પરંતુ પ્રવૃત્ત્યાત્મક હું નથી એમ જણાવવા કામ અને રાગ રહિત બલ હું છું એમ કહેલું છે. તેવી જ રીતે પ્રાણીઓનો કામ હું છું, પણ ધર્મથી અવિરુદ્ધ કામ હું છું. ધર્મથી વિરુદ્ધ કામ હું નથી. ભગવાન એમ આજ્ઞા કરે છે કે બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું છું, તેજસ્વીઓનું તેજ હું છું. હું છું નો મતલબ એમ છે કે એનામાં જે વિશેષ ધર્મ છે તે મારા આપેલા છે. મેં એમને વિશેષ ધર્મ આપ્યા છે. હમણાં પેપરમાં આવ્યું 13 વર્ષનો છોકરો બીએસસી થઈ ગયો. જે બીએસસી થવા માટે કરીને કમસે કમ 17, 18 કે 20 વર્ષની ઉંમર જોઈએ, 22 વર્ષની જોઈએ. 13 વર્ષનો છોકરો બીએસસી થઈ ગયો. અને આ લોકોએ એને દુનિયાનો તેજસ્વી છોકરો કહ્યો, વર્લ્ડનો તેજસ્વી છોકરો. મોટા મોટા વૈજ્ઞાનિકો એને મળવા માટે બોલાવે છે. તો આ ભગવાન એમ આજ્ઞા કરે છે કે એનામાં જે સવિશેષ તેજ અથવા સવિશેષ બુદ્ધિ જે છે તે મારી આપેલી છે. એનું એક દ્રષ્ટાંત તને કહું. શ્રી મહાપ્રભુજી એમ કે છે કે સુખદેવજી સાક્ષાત જે મહાદેવજીનું સ્વરૂપ છે, એ મહાદેવજીના સ્વરૂપમાં એ સુખદેવજીમાં શ્રીમદ ભાગવત વાંચવાનું સામર્થ્ય ક્યારે આવ્યું? તો કે ભગવાન એમના હૃદયમાં પ્રવિષ્ટ થયા પછી. એટલા માટે શ્રી મહાપ્રભુજી ત્યાં ભગવાન શબ્દનો પ્રયોગ કરે છે.
ચેતન તત્વ તરીકે ભગવાન બધામાં છે, પરંતુ આવું વિશિષ્ટ કાર્ય જયારે કરાવવાનું હોય ત્યારે વિશિષ્ટ સ્વરૂપ એમના હૃદયમાં આવે છે, તે હું છું. વિશિષ્ટ બુદ્ધિ, વિશિષ્ટ શક્તિ જે હોય છે એ વખતે એનામાં એ પ્રકારનું સ્વરૂપ આવે છે. બીજું દ્રષ્ટાંત તને સમજાવો. જરાસંઘ અને ભીમની લડાઈ 28 દિવસ સુધી ચાલી, કુસ્તી, બેમાંથી કોઈ હારે નહીં, બંને બળ્યા. પછી ભીમે ભગવાનને વિનંતી કરી બે હાથ જોડીને કે હવે મારું શક્તિ નથી. ત્યારે ભગવાને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ભીમમાં મૂક્યું, ત્યારે જરાસંઘ હરાયો. આ સવિશેષ સ્વરૂપ ભગવાનનું. એટલે ભગવાન કે છે કે તેજસ્વીઓનું તેજ હું છું, બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું છું, બળવાનનું બળ હું છું. એક વાત. અને બીજું ભગવાન એમ કે છે કે મનુષ્યમાં રહેલો કામ હું છું, પરંતુ એ ધર્મ સહિત હોય તો, ધર્મ વિરુદ્ધ હોય તો નહીં. ધર્મ વિરુદ્ધ અને ધર્મ સહિત એટલે શું? બે પતિ પત્ની હોય અને એ લોકો જે કામ કરે, એ લોકો જે આનંદ માણે, એમનાથી જે પ્રજા ઉત્પન્ન થાય, તો ભગવાન કે છે કે ત્યાં હું છું. ગોટાળા કરે ને આલોગડું કામ કરે ત્યાં હું નથી. ભગવાન ભગવદ ગીતામાં આજ્ઞા કરી દે છે. ધર્મ સહિતનું જે કામ છે તે હું છું. બંનેની પ્રજામાં બંને બાળક તો બંનેથી થાય. ધર્મ સહિત જે પ્રક્રિયા કરે છે એમાંથી એ બાળક ઉત્પન્ન થાય, વિપરીત ધર્મથી જે લોકો પ્રક્રિયા કરે છે એમાં બાળક ઉત્પન્ન થાય. પરંતુ ધર્મ સાથેની પ્રક્રિયામાં જે ભગવાન શબ્દ આવે, ભગવાન કહે છે કે ત્યાં હું છું. ધર્મની વિરુદ્ધ કાર્ય કરતા હોય બે પુરુષ અને સ્ત્રી, ભગવાન કહે છે ત્યાં હું નથી. હું કારણ કે હું નથી નો મતલબ જે સવિશેષ શક્તિઓ જે હું આપું છું એ આ લોકોને આપું, એ લોકોને નહીં. એ લોકોના ખાલી બાળકો જ ઉત્પન્ન થાય, એમાં સવિશેષ ભગવાન નથી હોતા. એટલે ભગવાન કહે છે કે કામીઓમાં કામ હું છું, મનુષ્યમાં કામ હું છું. ભગવાનથી વીર્ય ઉત્પન્ન થાય છે. ચેતન તત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી ખોરાક પચે છે અને એમાંથી 7 રસો અને છેલ્લે વીર્ય ઉત્પન્ન થાય છે. ભગવાન કે છે કે જે ધર્મ સાથે આ પ્રક્રિયા કરે છે, ધર્મને સાક્ષી રાખી પતિ પત્ની બનીને જે સુખ ભોગવે છે તે કામ હું છું. વિપરીત ધર્મ વાળાનું કામ હું નથી, એમ ભગવાન આજ્ઞા કરે છે. યે ચૈવ સાત્વિકા ભાવા રાજસાસ્તામ સાશ્ચયે મત એવેતિ તાન્વિદ્વી ન ત્વહમ તેસુ તે મયી. વળી જે સાત્વિક ભાવો છે, જે રાજસ અને તામસ ભાવો છે તે મારામાંથી જ છે એમ જાણ. પરંતુ હું તેઓમાં નથી, તેઓ મારામાં જ છે. મારાથી પર અન્ય કાંઈ નથી એમ પાછળ કહ્યું તે અહીં વધારે સ્પષ્ટ કરેલું છે. સાત્વિક, રાજસ અને તામસ ભાવો જે પ્રકૃતિમાંથી થયેલા પ્રાકૃત ભાવો છે તે પણ મારામાંથી થયેલા છે એમ જાણ. કારણ કે તેઓ મારી ઉપર વર્ણવેલી પ્રકૃતિમાંથી થયેલા છે. આ પ્રકૃતિ પણ સત છે, અસત નથી. સાત્વિક વગેરે ભાવો પ્રકૃતિના ગુણના કાર્યો હોવાથી અને પ્રકૃતિ વગેરેનું કારણ પણ હું જ હોવાથી આ ભાવોનો પણ મુખ્ય કરતા હું છું. છતાં તેઓમાં હું નથી, એટલે જીવની પેટે હું તેઓને આધીન થતો નથી. પરંતુ તેઓ મારામાં છે, અર્થાત તેઓ મારો આશ્રય કરી રહેલા છે. મારી આશ્રિત પ્રકૃતિના તેઓ આશ્રિત હોવાથી તેઓનો પણ પરંપરાથી હું જ આશ્રય છું. ભગવાનમાંથી જો ભાઈ થોડીક આપણે મૂલ્યાંકથી વાત કરીએ. મૂળ પુરુષ જે છે તે લોક વેદાતીત સ્વરૂપ, લોકથી અને વેદથી પણ જે ન ઓળખી શકાય તે લોક વેદાતીત સ્વરૂપ, તે સાક્ષાત શ્રી નંદરાજ કુમાર યશોદાજી ના લાલ, તે લોક વેદાતીત સ્વરૂપ. એના અને બીજું સ્વરૂપ લોક વેદ પ્રસિદ્ધ સ્વરૂપ, લોકથી અને વેદથી પ્રસિદ્ધ. એટલે શું? લોક જેનું લોક કહેતા અહીંયા ઋષિ મુનિઓ, તો લોક એવા ઋષિ મુનિઓ જેનું વર્ણન કરી શકે
અથવા જે દ્વારા ઓળખી શકાય તે લોક, અને વેદ દ્વારા જેનું પ્રતિપાદન થાય તે લોક વેદ પ્રસિદ્ધ સ્વરૂપ, અને આપમાંથી સમાન જે બીજું સ્વરૂપ પ્રગટ થયું તે શ્રી નારાયણ ભગવાનનું સ્વરૂપ છે. તો આ ત્રણ સ્વરૂપ સુધી શ્રી કૃષ્ણ શબ્દનો પ્રયોગ આવે છે. લોક વેદાતીત કૃષ્ણ, લોક વેદ પ્રસિદ્ધ કૃષ્ણ અને શ્રી નારાયણ ભગવાન કૃષ્ણ. આ કૃષ્ણ શબ્દનો પ્રયોગ ત્રણ સુધી આવે. મૂળ પુરુષ અથવા મૂળ પરમ તત્વ એ આ ત્રણ સુધી આવે છે. વ્રજમાં બિરાજ્યા ત્યાં તે લોક વેદાતીત સ્વરૂપે ઠાકોરજી બિરાજ્યા. જયારે વ્રજ છોડ્યું ત્યારે લોક વેદાતીત સ્વરૂપ વ્રજમાં સ્થિર રહ્યું છે. અને બાકીની જે લીલા છે, દ્વારકા લીલા અને બાકીની જે લીલા છે એ બધી લોક વેદ પ્રસિદ્ધ સ્વરૂપે ભગવાને કરેલી છે. તો આ ત્રણ સ્વરૂપ સુધી મૂળ પરમ તત્વ સચ્ચિદાનંદ આનંદ ઘન કહેવાય ત્યાં મૂળ ત્રણ સ્વરૂપ છે. પરાત્પર પરબ્રહ્મ ભગવાન તે આ મૂળ ત્રણ સ્વરૂપ છે. આપમાંથી સમાન બીજું સ્વરૂપ આપે જે પ્રગટ કર્યું તે શ્રી નારાયણ ભગવાન. અને શ્રી નારાયણ ભગવાને પણ આપના શ્રીઅંગમાંથી અક્ષર બ્રહ્મ પ્રગટ કર્યું. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેયનું પ્રાગટ્ય શ્રી નારાયણ ભગવાન માંથી છે. તો એ પ્રમાણે અક્ષર બ્રહ્મ એ પણ શ્રી નારાયણ ભગવાન માંથી આપનું પ્રાગટ્ય છે. અને આ જગત જે છે એ સંપૂર્ણ અક્ષર બ્રહ્મ માંથી પ્રગટ થયેલું સ્વરૂપ છે, નારાયણ ભગવાન માંથી પણ નહીં. તો જગતનો અભેદ જે છે તે અક્ષર બ્રહ્મ સાથે છે, નારાયણ ભગવાન સાથે નહીં. નારાયણ ભગવાન દાદા થયા, પિતા તરીકે તો અક્ષર બ્રહ્મ છે, કારણ કે અક્ષર બ્રહ્મ માંથી આ પ્રકૃતિ ઉત્પન્ન થયેલી છે. તો ભગવાન હવે જેમાંથી જે ઉત્પન્ન થયું તે ભગવાન બોલી શકે હું છું, કારણ કે અક્ષર બ્રહ્મ મારામાંથી થયું છે એટલે પણ હું છું. અને અક્ષર બ્રહ્મ માંથી પ્રકૃતિ ને પુરુષ બે નીકળેલા છે, બંનેનું પ્રાગટ્ય છે. એથી ભગવાન આજ્ઞા કરે છે કે આ બધું હું છું, એમ ભગવાન સમજાવે છે. આ પ્રકૃતિ સાત્વિક, રાજસ અને તામસ છે. પ્રકૃતિના ધર્મ શું, ગુણ શું? તો કે આ પ્રાકૃતિક જે છે પ્રકૃતિ એમાં સાત્વિક, રાજસ અને તામસ. તો ભગવાન આજ્ઞા કરે છે કે પ્રકૃતિમાં જે બધા ધર્મો આપેલા છે એ બધા ધર્મ મેં આપ્યા છે, તેમ છતાં આ ધર્મ મને બાધક થતા નથી, હું એનો સ્વામી છું. સમજે કે નહીં? એક શિલ્પકાર હોય, એક મૂર્તિ બનાવે તો શિલ્પકાર મૂર્તિને આધીન નથી, મૂર્તિ સંપૂર્ણ શિલ્પકારને આધીન છે. જે મૂર્તિ બનાવશે એવી મૂર્તિ તૈયાર થશે તો મૂર્તિ કોને આધીન છે? શિલ્પકારને આધીન છે. શિલ્પકાર મૂર્તિને આધીન નથી. તો ભગવાન આજ્ઞા કરે છે કે આ બધા જે સાત્વિક, રાજસ અને તામસ જે ગુણ જે છે એ બધા મારામાંથી પ્રગટ થયેલા છે, મેં આપ્યા છે, તેમ છતાં હું એનાથી બંધાતો નથી. જેવી રીતે પાણીમાં કમળ હોય તેમ છતાં પાણી કમળને ભીંજી શકતું નથી, એમ ભગવાન આજ્ઞા કરે છે કે આ સાત્વિક, રાજસ અને તામસ બધા ગુણો છે એ મને એનો સ્પર્શ થઈ શકતો નથી, હું એનાથી પર તત્વ છું. ભગવાન સગુણ પણ છે, ભગવાન નિર્ગુણ પણ છે. વેદમાં ભગવાનનું બંને વર્ણન આવે છે. વેદ એમ કે છે કે ભગવાન નિર્ગુણ છે, તો બીજી જગ્યાએ એમ કે છે કે ભગવાન સગુણ છે. આ તો વિરુદ્ધ વાત થઈ ગઈ. એનો જવાબ એમ કે છે કે પ્રકૃતિમાં જે સાત્વિક, રાજસ, તામસ જે ગુણ જે છે એ ભગવાનમાં નથી, એથી ભગવાન નિર્ગુણ છે. પરંતુ અપ્રાકૃત, અલૌકિક, દિવ્ય સાત્વિક, રાજસ અને તામસ ગુણ પણ છે. જેવી રીતે પ્રકૃતિથી બનેલા સાત્વિક, રાજસ, તામસ એ ભગવાનમાં નથી, એથી ભગવાન નિર્ગુણ છે. તો ભગવાનમાં દિવ્ય, અપ્રાકૃત, અલૌકિક, અનંત શક્તિઓ છે, અને એમાં દિવ્ય સાત્વિક, રાજસ અને તામસ ગુણ પણ છે. એ ભગવાનમાં છે. અપ્રાકૃત ગુણ ભગવાનમાં છે. નહીં પ્રાકૃત ધર્મનો લેશ અપ્રાકૃત વપુ કહીએ છીએ.
મહાપ્રભુજીની સ્તુતિ આવે છે, નહીં પ્રાકૃત ધર્મ નો લેશ. આપમાં શ્રી મહાપ્રભુજી અને ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી ગુસાઈજી બધા એક જ સ્વરૂપ છે. તો આપમાં પ્રાકૃતિક ગુણ નથી, પરંતુ અપ્રાકૃત જે ગુણ જે છે, અપ્રાકૃત પણ સાત્વિક રાજસ તામસ છે, એ ગુણ ભગવાનમાં છે. એટલે વેદ ભગવાનને સગુણ પણ કે છે અને ભગવાનને નિર્ગુણ પણ કે છે. આ રીતે ભગવાન સગુણ પણ છે અને ભગવાન નિર્ગુણ પણ છે. ત્રિભીર્ગુણ મયેર ભાવૈરેભી સર્વમિદં જગત મોહિતમ નાભી જાનાતિ મામેભ્યમ પરમ વ્યયમ. તે ત્રણ ગુણમય ભાવોથી મોહ પામેલું આ સર્વ જગત તેનાથી પર અવ્યય મને જાણતું નથી. આ ત્રણ ગુણોના પદાર્થો હોય છે. જગતના પદાર્થો આ ત્રણ ગુણો વાળા હોય છે. આવા પદાર્થોથી મોહ પામેલું જગત એ ગુણોથી પર અવ્યય અથવા વિકાર રહિત મને ભગવાનને જાણતું નથી. તો આ જગત ભગવાનને ઓળખી શકતું કેમ નથી? એનો ભગવાન જવાબ આપે છે કે એમનામાં પ્રાકૃતિક, સાત્વિક, રાજસ અને તામસ જે ગુણ છે એનાથી મને ઓળખી શકતા નથી. હીરાને ઓળખવા માટે ઝવેરી થવું પડે. એ પ્રમાણે વેદના જે સાધન બતાવેલા છે, વેદના અથવા આચાર્યો જે આપણને સાધન બતાવ્યા છે, એનું આચરણ તમે જેમ જેમ કરો તેમ તમારી બુદ્ધિ અને તમારો દેહ નિર્ગુણ થતો જાય છે. અને નિર્ગુણ થાવ તો નિર્ગુણ તત્વને તમે સમજી શકો. જ્યાં સુધી આ પ્રાકૃતિક ગુણ તમારામાં છે ત્યાં સુધી તમારી બુદ્ધિ પ્રાકૃતિક છે, અને પ્રાકૃતિક બુદ્ધિ છે ત્યાં સુધી ભગવાન સમજાતા નથી. તો ભગવાન એમ આજ્ઞા કરે છે કે આ પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલું જે જગત છે એ અવ્યય અને વિકાર રહિત જે હું છું એ મને સમજી શકતા નથી. ભગવાન અવ્યય છે. અવ્યય નો મતલબ શું થાય છે ભાઈ? એના માટે એક કરોડિયાનું દ્રષ્ટાંત અપાય છે. કરોડિયો પોતાની લાળમાંથી આખું જાળું તૈયાર કરે અને એમાંથી એ પોતાના જાળામાં જે જીવજંતુઓ ફસાય અને એનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે, અને એનું ઘર છે, રહેવાનું સ્થાન છે. કરોડિયાનું જાળું એને રહેવાનું સ્થાન છે. તો કરોડિયો પોતાની લાળમાંથી જે જાળું બનાવે તો એના વજનમાં કોઈ ઘટાડો થતો નથી. અને ઘણી વાર કરોડિયો એ પાછું પોતાનું આખું જાળું પોતે ગળી પણ જાય છે. એનું જે બનાવેલું જાળું હોય પોતે ગળી જાય તો એનું વજન વધતું નથી. એવી રીતે આ અવળી મોટી સૃષ્ટિ ભગવાને બનાવ્યા પછી ભગવાનના વજનમાં અથવા આપના સ્વરૂપમાં કોઈ પ્રકારની ન્યૂનતા આવી નથી. 25 કિલો ઘઉં માંથી 5 કિલોની રોટલી બની જાય તો 20 કિલો ઘઉં બાકી રહે. આ વ્યય થયો કેવાય ઘઉંનો. 25 કિલો હતા ને 5 કિલોની રોટલી બની ગઈ એટલે હવે કેટલા ઘઉં બાકી રહ્યા? તો કે 20 કિલો ઘઉં બાકી રહ્યા. આ વ્યય થયો કેવાય વસ્તુનો. લાખ રૂપિયા હોય ને 50,000 વાપરી નાખીએ તો કે કેટલાનો વ્યય કર્યો? તો કે 50,000 નો વ્યય થઈ ગયો, 50,000 બેલેન્સ બોલે છે. તો ભગવાન એમ આજ્ઞા કરે છે કે હું અવ્યય છું. અવળી મોટી ભગવાને સૃષ્ટિ બનાવ્યા પછી ભગવાનના સ્વરૂપમાં અને ભગવાનની શક્તિમાં કોઈ પ્રકારનો વ્યય આવ્યો નથી. એટલે ભગવાન કહે છે કે હું અવ્યય છું. આ રીતે ભગવાન અવ્યય છે. અને બીજું, અવળી મોટી સૃષ્ટિ ભગવાને બનાવી તો કેટલા વિકારો ઉત્પન્ન થયા. વિકાર એટલે રમકડા. એક માટી હોય એમાંથી કેટલી બધી રમકડાઓ બને. તો એ શું થયું? માટીનો વિકાર થઈ ગયો. શરૂઆતમાં આપણે એને માટી કહેતા હતા, પછી માટી શબ્દ ભૂલી ગયા ને આપણે શું કીધું? આ ઘોડો છે, આ હાથી છે, આ બકરી છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ માટી છે, એ શબ્દ આપણે ભૂલી ગયા. એટલે માટીમાં વિકાર આવી ગયો. ભગવાન આજ્ઞા કરે છે કે આ સંપૂર્ણ સૃષ્ટિ બનાવ્યા પછી મારામાં કોઈ વિકાર આવતો નથી. હું એવો ને એવો પરબ્રહ્મ છું. મને તપ કરવા વાળા એ સ્વરૂપે દર્શન કરી શકે છે.
લોકો અહીંયા રમકડા જોઈએ એટલે માટીને ભૂલી જાય છે. ભગવાન આજ્ઞા કરે છે કે તપસ્વીઓ ને જ્ઞાનીઓ ને વિજ્ઞાનીઓ ને ભક્તો જે છે એ પોતાના તપ દ્વારા મારા એ સ્વરૂપના દર્શન કરે છે. મારામાં કોઈ વિકાર જોતા નથી અને મારામાં કોઈ વ્યય પણ જોતા નથી. દૈવી વેહશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ પરંતિ તે. આ મારી ગુણમયી દેવી માયા દુસ્તર છે. જેવો મારો જ આશ્રય કરે છે તેવો જ આ માયાને તરે છે. પ્રકૃતિના ગુણોથી બંધ કરાવનાર છે તે જ માયાના ગુણો સર્વ જગતને મોહ કરે છે ને ઈશ્વરના સ્વરૂપને જાણવા દેતા નથી. એટલું જ નહીં પરંતુ જીવનો અવિદ્યાથી થતો અધ્યાસ વધારે દ્રઢ કરાવે છે અને તેથી જીવને બંધનરૂપ છે. તેથી આ મારી દૈવી ગુણમયી માયા તરવી કઠિન છે. પરંતુ જેવો મારો જ આશ્રય કરે છે તેવો એ માયાને તરે છે. અહીં એવ જ શબ્દ યોજેલો છે. તેથી બીજો માયાને તરવાનો ઉપાય નથી એવો ભાવાર્થ સ્પષ્ટ થાય છે. મારો શ્રી કૃષ્ણ પુરુષોત્તમનો જ જેવો આશ્રય કરે છે તેવો આ માયાને તરે છે. આ દેવી માયા છે તે આસુરી નથી. આસુરી માયા પ્રયાસ કરી અમુક જ્ઞાન પ્રાપ્ત કરવાથી દૂર થઈ શકે છે. પરંતુ આ દેવી માયા તરવા માટે શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવાની આવશ્યકતા છે. આ માયા મારી છે એટલે મારો આશ્રય કરી રહેલા ભક્તોનું હિત કરનારી છે. ભગવાન આજ્ઞા કરે છે આ સાત્વિક રાજસ અને તામસ જે ગુણ કયા ને ભાઈ, એક બીજી વાત તો ખાસ સમજી લે. કર્મ જળ છે, બહુ સમજવા જો પોઈન્ટ બોલું છું અત્યારે. કર્મ જળ છે. તમે જે ખાવ છો કર્મ જળની વાત મેં તને પેલા કહી હતી કે કર્મને જળ કઈ રીતે કહેવાય. એક બ્રાહ્મણ કોઈ માણસ મરવા પડેલો હોય અને કોઈ એમ કે ભાઈ તમે દાન કરો જેથી બિચારાનો ઉદ્ધાર થાય, ગાયનું દાન કરો તમે. હે તો હવે ગાયનું દાન એના હાથે કરાવ્યું. હવે એનું આત્મા કાઢવાનું કામ કોણ કરશે? બ્રાહ્મણ કરશે, ગાય કરશે, કોણ કરશે? કોઈ નહીં કાઢી શકે. બરાબર. એ કાર્ય કોણ કરશે? દેવ કરશે અથવા દેવોએ મોકલાવેલા દૂતો કરશે. બરાબર. એ પ્રમાણે વ્યક્તિ જે સાત્વિક રાજસ અને તામસ જે આહાર લે છે એ એનામાં એવા ગુણ પેદા થાય છે અને ગુણ પેદા થયા પછી એ ગુણ તો જળ છે. તો ભગવાનની જે માયા જે છે એ કાર્ય ભગવાનને બતાવવાનું કાર્ય કોણ કરે? ભગવાનની માયા કરી શકે. એ જો હટી જાય તો ભગવાનના દર્શન થાય. પરંતુ એ માયા વચ્ચે આવી અને એને જે રસોનો આસ્વાદ લીધો હોય એ પ્રમાણે માયા એના ઉપર એક પ્રકારનું આવરણ કરી દે છે. કાંદા એ બાધક નથી, લસણ એ બાધક નથી, કઈ બાધક નથી. બાધક માયા છે. ખ્યાલ આવે તો ને? ખોરાક બાધક નથી, ભગવાનની માયા બાધક છે. ટિકિટ ન હોય આપણી પાસે, ડોરકીપર આપણો દોસ્તાર હોય તો અંદર બેસાડી દે. ટિકિટની જરૂર નથી. કેમ? ડોરકીપર આપણો દોસ્તાર છે, જ્યાં અંદર તું ઘૂસીને પિક્ચર જોઈ લે. તે શું થયું? ટિકિટ બાધક નથી, ડોરકીપર બાધક છે. એ પ્રમાણે આપણે જે ખોરાક લઈએ છીએ ખોરાક બાધક નથી, પરંતુ મર્યાદાને અનુરૂપ એ માયા આપણને ભગવાન સુધી જવા દેતી નથી. તમે ગુનો કર્યો છે એટલે હું તમને અટકાવું છું. એ કાર્ય કોણ કરે છે? એ માયા કરે છે. તો ભગવાન અહીંયા આજ્ઞા કરે છે કે જે મારા શરણે આવે છે એને પછી માયા બાધક થતી નથી. એનો મતલબ પછી એનામાં સાત્વિક ગુણ હોય, રજોગુણ હોય, તમો ગુણ હોય, પરંતુ એ મારા શરણે આવી ગયો એટલે માયા એને બાધક થતી નથી. વગર ટિકિટે પણ પિક્ચર જોવા મળે. ક્યારે? ડોરકીપર દોસ્તાર હોય તો. એ પ્રમાણે ભગવાનની શરણાગતિ સ્વીકારી લઈએ તો આ માયા હટી જાય. પછી દેહ ગમે એવો હોય, સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, બધું ચાલે. કેમ? ભગવાનની શરણાગતિ સ્વીકારી.
ગુરુજી દ્રષ્ટાંત આપે છે કે એક કોઈ શેઠિયો હોય, શેઠિયાની ગાડીમાં બેસી અને કોઈ વ્યક્તિ એના કમ્પાઉન્ડમાં દાખલ થાય, શેઠ એની આંગળી પકડી અને ચાલે તો શેઠનો પાળેલો જે કૂતરો છે એ ઓલા માણસની બાજુમાં આવી અને સૂંઘશે અને કઈ પણ કર્યા વગર જતો રહેશે, ન એની આગળ ભસશે ન એને કરડવા આવશે. કેમ? શેઠે એની આંગળી પકડી. બરાબર ને? એ પ્રમાણે જો જીવ ભગવાનની આંગળી પકડી લે તો તાયા એને માયા બાધક થઈ શકતી નથી. એક બીજી વાત તને કરું કે આ ડોરકીપર ની વાત કરી, પરંતુ જે માલિક, થિયેટર નો માલિક છે, એ આપણને હાથ નાખીને આમ ચાલતો હોય ને અંદર લઈ જાય તો ડોરકીપર નું શું ચાલવાનું છે? ઉપરથી સલામ કરે બેયને. જેનો ખભા પર ઓલા હાથ મૂક્યો છે માણસ ને એવી અને શેઠ ને બેયને સલામ કરે, ડોરકીપર બે હાથ જોડીને ઉભો રહી જાય. તો ભગવાન આજ્ઞા કરે છે કે જે લોકો મારી શરણાગતિ સ્વીકારે છે એને પછી માયા દુઃખ આપી શકતી નથી. ભક્તિ સુંદરી અને માયા દાસી બે મુહૂર્ત પ્રગટાવી, એક સ્ત્રીથી બીજી સ્ત્રી મોહિત થાય નહીં. રૂપનો મોહ કોને હોય? સ્ત્રીના રૂપનો મોહથી સ્ત્રીનું રૂપ હોય એનાથી વિશેષ પ્રભાવિત કોણ થાય? પુરુષ થાય. તો ભક્તિ સુંદરી અને માયા દાસી બે મુહૂર્ત પ્રગટાવી. જો એકવાર ભગવાનની ભક્તિ રૂપી સ્ત્રી આપણા હૃદયમાં આવી ગઈ હોય પછી માયા રૂપી સ્ત્રીથી એ ભક્ત મોહિત થતો નથી. મેં તને દ્રષ્ટાંત આપ્યું હતું. સોક્રેટિસ ને જયારે પૂછવામાં આવ્યું કે આટલી બધી વસ્તુ પ્રદર્શન ભરાયેલું છે, તને જે ગમે એ વસ્તુ હું તને અપાવું, એના મિત્રે કીધું કે તને શું ગમે છે? આમ આવડું મોટું પ્રદર્શન તે જોયું, કઈ વસ્તુ તને ગમે છે હું તને અપાવું? સોક્રેટિસ પાસે એટલા રૂપિયા નતા. સોક્રેટિસ કે ના, મને વસ્તુ જોઈને આનંદ થયો, પણ મને એનો આનંદ છે કે આ બધી વસ્તુ વગર મારું કામ ચાલે છે, મને એનો આનંદ છે. આ શું થયું? ભક્તિ રૂપી સ્ત્રી જયારે આપણા હૃદયમાં આવે છે તો માયા આપણને બાધક થતી નથી. માયા બાધક ક્યાં સુધી? ભગવાનની શરણાગતિ સ્વીકારી નથી ત્યાં સુધી. દયારામભાઈ એને ખિલ્લાની ઉપમા આપે છે. એ ઘંટી ફરતી હોય અને ખિલ્લા પાસે જેટલા દાણા હોય એ બધા પીસાતા નથી. ખિલ્લાથી જેટલા દાણા દૂર જતા જાય તેમ તેમ તેનો લોટ બનતો જાય છે. તો ભગવાનને ખિલ્લાની ઉપમા આપી છે. જો ભગવાનની શરણાગતિ હશે, ભગવાનની બાજુમાં હશો તો આ માયા તમને ત્રાસ નહીં આપે. ભગવાન ખુદ આજ્ઞા કરે છે કે જે લોકો મારા શરણે છે એને મારી માયા દુઃખ આપી શકવાની નથી, કારણ કે એને મારી શરણાગતિ સ્વીકારી છે એટલે માયાનું જોર એની પાસે ચાલશે નહીં. ના મામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમાઃ માયયા પ્રહત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિતા. દુષ્ટ કર્મ વાળા, મૂઢ, માયાથી હરાયેલા, જ્ઞાનવાળા અને આસુર ભાવનો આશ્રય કરેલા અધમ લોકો મારો આશ્રય કરતા નથી. આપનો આશ્રય કરવાથી માયા તરાતી હોય તો સર્વ આપનો આશ્રય કેમ કરતા નથી એવી શંકા થાય, તે દૂર કરે છે. દુષ્ટ કર્મ કરનારા લોકો જેઓનું દુષ્ટ કર્મ મારો આશ્રય કરવામાં પ્રતિબંધક છે તેવા મૂઢ અથવા પશુ પેઠે વિવેક રહિત જેઓનું ગુરુએ આપેલું જ્ઞાન માયાથી હરાઈ ગયેલું છે તેવા અને આસુર ભાવનો આશ્રય કરી રહેલા અધમ લોકો મારો આશ્રય કરતા નથી. આવા અધમ લોકો મારો આશ્રય કરતા નથી એટલું જ નહીં, પરંતુ ભગવાનનો દ્વેષ કરે છે એમ આગળ ભગવાન કહે છે. ચતુર્વિદ્યા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર્થાર્થી જ્ઞાની ચ ભરત શર્વ. હે અર્જુન, હે ભરત શર્વ, સત્કર્મ વાળા 4 પ્રકારના પુરુષો મને ભજે છે. આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની.
હે અર્જુન, હે ભરત શર્મ, જેમણે સત્કાર્ય કરેલા છે એવા 4 પ્રકારના પુરુષો મને ભજે છે. 1. ગજેન્દ્ર જેવા આર્ત અથવા દુઃખી પુરુષો સંસારનો પોતાનો ક્લેશ દૂર કરવાના હેતુથી મને ભજે છે. પૂર્વના સત્કાર્યને લીધે મારું ભજન કરવામાં તેઓની પ્રવૃત્તિ થાય છે. 2. સૌનક જેવા જિજ્ઞાસુ અથવા મારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા. 3. અર્થની ઈચ્છાવાળા અર્થાર્થી, ધન વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા. 4. સુખદેવ જેવા જ્ઞાની મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ભજન કરે છે. આ 4 પ્રકારના ભજન કરનાર પુરુષો પૂર્વના સુકૃત હોવાથી ભજન કરે છે. તેઓની ભજનમાં પ્રવૃત્તિ કરાવનાર પૂર્વજન્મના સુકૃત છે, પરંતુ તેઓ ભજન કરે છે ને ભજનમાં પ્રવૃત્તિ કરાવનાર પૂર્વજન્મના સુકૃત વગેરે જેઓના નથી તેવા ગોપીજનો વગેરે પુષ્ટિ ભક્તો છે. આવા ભક્તોનો અહીં સમાવેશ થતો નથી. કોઈ ચ ને શબ્દમાં ગોપિકાઓનો સમાવેશ કરે છે, પરંતુ તે યોગ્ય નથી, કારણ કે પૂર્વજન્મના સુકૃતવાળા ભજન કરનાર અહીં કહેલા છે. ગોપીઓને પૂર્વના સુકૃત ન હતા એમ પણ શ્રીમદ ભાગવતમાં કહેલું છે. દ્રષ્ટ અથવા અદ્રષ્ટ કોઈ પણ પ્રકારનું સાધન ન હોવા છતાં સાધન રૂપ અને ફલરૂપ ભગવાનના સ્વરૂપાનુગ્રહના જ બલથી તેઓનો ભગવાનમાં અલૌકિક સ્નેહ થયેલો હોવાથી આ 4 પ્રકારના ભક્તોમાં તેઓનો સમાવેશ થઈ શકતો નથી. અહીંયા ભગવાન આજ્ઞા કરે છે કે મને જે ભજવા વાળા છે એના 4 પ્રકાર ભગવાને બતાવ્યા. સૌથી પહેલા આર્ત એટલે દુઃખી લોકો મને ભજે છે. જે લોકોના ઉપર દુઃખ જયારે આવે છે ત્યારે એ લોકો ભગવાનને યાદ કરે છે. એટલે સૌથી પહેલા દુઃખી લોકો ભગવાનને ભજે છે. બીજું, જિજ્ઞાસુઓ ભગવાનને ભજે છે. જિજ્ઞાસુ કોને કહેવાય? આ જગતને જોયા પછી જેને આશ્ચર્ય થાય, મોર દાણા ચણે છે, જીવડાઓ ખાય છે, નાગને ખાઈ જાય મોર, છતાં બી એમાં કેવા રંગો ભગવાને પૂર્યા છે. મોરને તમે જુઓ કેવા સુંદર મોર છે, હે એ પ્રમાણે પોપટ જુઓ કેવા સુંદર પોપટના રંગો છે, કાંઠલો કેવો છે. ગાય ખાય છે ઘાસ, પણ આપણને દૂધ આપે છે. જમીનમાંથી અનાજો ઉત્પન્ન થાય છે. આકાશમાં સૂર્યને જુએ, ચંદ્રને જુએ, તો આ બધું જોયા પછી એને આશ્ચર્ય થાય, એને જિજ્ઞાસા ઉત્પન્ન કે આ બધું કોણ કરે છે, આ બધું કોણે બનાવ્યું, આ કોણે બનાવ્યું, કોણે બનાવ્યું, કોણે બનાવ્યું, એના મનમાં જે રટણ થાય છે એથી એ ભગવાનને ભજે છે. એને જિજ્ઞાસુ કહેવાય છે. અમારે કવિતા આવતી હતી, આ કોણે કર્યું? અમારી કવિતા આવતી, આ દૂધની ધાર મીઠી કોણે કરી, આ મોરની પાંખ કોણે કરી, એવું અમારે પહેલીમાં બીજીમાં કવિતા આવતી હતી. આ કોણે કર્યું, કોણે કર્યું, કોણે આનો બનાવવા વાળો કોણ હશે? સૂર્યને જુએ, ચંદ્રને જુએ, તારાઓને જુએ, પશુ પક્ષીને જુએ, વરસાદ વરસે છે, ઝાડ ઉગે છે, વનસ્પતિ ઉગે છે, એને જિજ્ઞાસા થાય, ઓહો આ બધું કોણ કરે છે, આ બધું કઈ રીતે બનાવ્યું, કઈ શક્તિઓ કામ કરે છે. આને કહેવાય છે જિજ્ઞાસુ. ત્રીજો અર્થાર્થી, ગરીબ હોય ધન માટે ભગવાનને યાદ કરે, એને અર્થાર્થી કહેવાય. અને ચોથો જ્ઞાની, જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એનામાં બ્રહ્મભાવ પરિપક્વ થાય છે અને એ ભગવાનને ભજે છે. સુખદેવજી છે, તુકારામ છે, નરસિંહ મહેતા છે, બીજા બધા ઘણા ભક્તો, આપણા 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવ, આ બધા શું છે? આ બધા ભગવાનને યાદ કરવા વાળા છે. આ બધા ભગવાનના ભક્તો છે. તો ભગવાનને 4 જણા યાદ કરે છે. દુઃખી યાદ કરે, જિજ્ઞાસુ યાદ કરે, જ્ઞાની યાદ કરે અને અર્થાર્થી યાદ કરે. જેને પૈસાની બહુ જરૂરિયાત હોય એ ભગવાનને યાદ કરે.
આ 4 જણા ભગવાનને યાદ કરે છે અને એનાથી એ પર ભગવાન એમ કે છે કે જે ગોપીજનો જે છે એમને કોઈ પણ સુકૃત કર્યું નથી, તેમ છતાં બી ભગવાનની કૃપાથી, ભગવાનના સ્વરૂપ બલથી એમનામાં ભક્તિનું સામર્થ્ય પણ આવ્યું અને એમને ભગવાનના દર્શનનો પણ લાભ મળ્યો. તો આ નિસાધનતા, પુષ્ટિ એટલે શું? પુષ્ટિ એટલે કૃપા, કૃપાનો માર્ગ તે પુષ્ટિ માર્ગ. સમજો? જે વ્યક્તિ સાધનહીન છે, જે નિસાધન છે, એના ઉદ્ધાર માટે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય એના માટે છે જે આ 4 માંથી એકેમાં નથી. સમજો? એવા જે ભક્ત છે એના માટે એમનું પ્રાગટ્ય છે. ભક્ત જીવના ભાગ્ય વિસ્તર્યા ને ઈચ્છા કરી હરિસાર, તેને હેતે આપોપે પ્રગટ્યા શ્રી વલ્લભ રાજકુમાર. નિસાધન જન હિત કરેવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા. નિસાધન જન હિત કરેવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. જે નિસાધન ભક્તો હતા એના ઉદ્ધારને માટે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય છે. શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય આવા ભક્તો માટે છે. જે નિસાધન છે, આવા ઉગ્ર સાધનો, વેદમાં કહેલા સાધનોનું જે પાલન ન કરી શકે એવા નિસાધન જીવનના ઉદ્ધાર માટે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય છે. શ્રી હીરાધરણ કી ગાંડાવાળા અને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ સ્ત્રીઓને પણ સ્થાન આપ્યું અને શુદ્રોને પણ સ્થાન આપ્યું. પુષ્ટિ માર્ગમાં મુસલમાન ભક્તો પણ થઈ ગયા, શુદ્ર ભક્તો પણ થઈ ગયા. મોહન ભંગી ભગવાને એને દર્શન આપ્યા, એને આનંદ